આપણે આ જોઈએ રહ્યા કે માણસ જેટલું ખરેખર માણસની જે શક્તિ છે, જે માણસ કરે છે, એ તો અનાદિકાલથી આપણા શાસ્ત્રોમાં કોઈ દેવી દેવતાને કોઈ રામાયણમાં નથી માન્યા, ઉપનિષદમાં નામ નિશાન નથી, ગીતામાં નામ નિશાન નથી, સંતોના ભજનોમાં નથી, રામાયણમાં નથી. અમારા શાસ્ત્રો દેવોની પટ્ટી ઉતારે છે. દેવું એવું દેવ અર્થ એનો થાય છે જે બીજા માટે જીવતો હોય દેવ. આ તો બધું સ્વાર્થી લોકોનું ઊભું કરેલું. અને એમાં તમે બધા થોડી થોડીને મરી ગયા છો. તમારે કુળદેવી એટલે તમારી મા કે તમારી ઘરવાળી. કુળદેવી તો આ બે ને કહેવાય, કાં મા હોય ને કાં ઘરવાળી હોય. કુળને વધારે, વંશને વધારે એને કુળદેવી કહેવાય. હવે આ તો જેની તેનીઓ છે એમ તમે લઈને બેઠા છો. ઓલું લોકો વખાણો કર્યા કે તારું આમ કરી દેશે ને તારું આમ કરી દેશે, તને બેઠા બેઠા ને ખવડાવશે ને તારા બધા દુશ્મનોને મારી નાખશે. મારી માતાજીને પૂજ, તે પૂજીને છોટી પડ્યા તમે. બીજું હું? આ જે ગીતા છે, હજી ગીતામાં છે ખરેખર કોઈ વિજ્ઞાની એને ખરેખર બધે એને ટ્રાન્સલેશન થાય છે. વિજ્ઞાનમાં ગ્રંથ છે આ કોઈ ગીતા. એને હજી કોઈ વિજ્ઞાની ખંડન નથી કરી શક્યો. આ તો એમ જાણે કે આના મતમાં લેવા સારું થઈને પોતાને ઠીક. એટલે આ તો આડધડિયા માણસો આવે છે, એને થોડી વિજ્ઞાનની પૂરી ખબર છે. આ તો એને હમું આવે એમ બોલી નાખે. એની પાસે કોઈ પ્રમાણ, તું પ્રમાણદા તો માની લઈએ અમે. ભારતનો ઉપનિષદો વેદ ખોટા છે એવું વિજ્ઞાનીઓ સાબિત નથી કરી શક્યા. એ જ્યારે અમેરિકા વાળા આ ગ્રહો ઉપર નતાગ્યાની ખોજ કરતા હતા ત્યારે એમ કહેતા હતા કે ભારતના વેદોની વાતો છે વ્યાયાત છે ને ખોટી છે. હવે એ જ્યારે હું ગ્રહ ઉપર જઈ અને આ પૂછે છે કે વેદમાં શું લખ્યું છે, તો વેદમાં આમ લખ્યું. તમે હું જઈને ખબર પાડો છો વિજ્ઞાન હું છે ગ્રહ માથે, તો આના જ્ઞાની લોકોએ આ બેઠા બેઠા કહી દીધું છે હું ગ્રહ માથે હું છે. આજે જે વિજ્ઞાનીઓ પૂછે અહીંયા એ ગ્રહ કોઈ ગ્રહ માથે જાય ઉતરે ને એનું જ્ઞાન મેળવે અને એનો તપાસ કરે હું દ્રવ્યો છે આના માથે, તો એ હું બધું પછી આ પૂછે છે વેદને, તો વેદમાં લખ્યું હોય હું હોય બધું. તમારા કને કોઈ પ્રમાણ જ નથી, પરમાત્મા નથી એવું તમારા કને પ્રમાણ હું? તો એક આમ દેખાવો તો તમે એની જે દેખાવાની પદ્ધતિ છે એ લો. તો વિજ્ઞાને જે એની પદ્ધતિ છે, કેટલાય દ્રવ્યો તમે એકઠા કરો છો, એના પ્રયોગો કરો છો, ત્યારે વિજ્ઞાન સાબિત થાય છે ને. તો વિજ્ઞાન એમ કહે વિજ્ઞાની એમ કહે મરી જાય એટલે મરી જાય છે. તમે જે વિજ્ઞાનને જેમ પદ્ધતિ સાબિત કરો છો એમ સત્યની પદ્ધતિ હોય છે ને એને અપનાય. નથી એમ તું કેમ કહી શકે? જેમ વિજ્ઞાનની પદ્ધતિ અપનાવશો એમ પરમાત્મા છે એની કેવી રીતે એને ગોતવો, કઈ રીતે પ્રાપ્ત કરવો, એ પદ્ધતિ અપનાય તો ખબર પડે ને. આજે વિશ્વમાં આટલા બધા સત્યવાદી લોકો હતા જેને કોઈ એક જીવનો ખરાબ નથી કર્યો. પોતે પ્રાણ દઈ દીધા છે પણ બીજાને નુકસાન નથી પહોંચાડ્યું જ્ઞાની લોકોએ, જે ઈશ્વરને માનનારા છે. અને વિજ્ઞાનીએ શું કર્યું? પહેલા તો એ તમે વિજ્ઞાન એમ છે ને સત્ય હોય તો આ વિશ્વને બલીનો બકરો બનાવ્યો. વિશ્વ એકબીજા દેશો એકબીજાથી બીએ હેર્યા. આજે આટલું પાકિસ્તાન છે હાવ અત્યાચારી છે, તો એ અણુશસ્ત્ર છે એની પાસે, તો આપણને બીક લાગે આપણો મોટો દેહ છે, આપણી પાસે અણુશસ્ત્ર છે. આ ભાઈ ઉભો કોણે કરી દીધો? સત્યનું તો કામ જ આવે એમ નથી, સાચું જીવન જીવવું એનું કામ આવે એમ નથી.
ન્યાય નીતિથી આજે વિશ્વમાં જીવવું હોય તો એનું કાંઈ કામ આવે નથી. એ તો વિજ્ઞાને અન્યાય ઊભો કર્યો છે કે પરમાત્માએ ઊભો કર્યો? ઈશ્વરને માનવા વાળા લોકો અહીંયા ઊભો કર્યો, વિજ્ઞાનને માનવા વાળા લોકોએ ઊભો કર્યો વિશ્વમાં. ભાઈ, ઈશ્વરને માનવા વાળા કોઈ નથી કહેતા કે બીજા જીવને તમે નુકસાન પહોંચાડો. અને વિજ્ઞાન ઘણું ઓછું તો પતન જ કરશે, બીજું કઈ નહીં કરી. આ દેશને તો હું પણ આખા વિશ્વને ખતરો ઉભો કરી દીધો છે તમે. અને જ્ઞાન વધશે તો વિશ્વ નિર્ભય થશે. અમારી ચેલેન્જ છે. બધા સમજી શકે છે. વિજ્ઞાન વધશે એટલે આખો વિશ્વ બી છે, ડરશે. અને ઈશ્વરી ભાવ વધ્યો, જ્ઞાન ભાવ વધ્યો તો વિશ્વ નિર્ભય થશે, બીજાને જીવવાનો હક આપશે. વિજ્ઞાન શું આપશે? જનાવર ઉપર કરે પેલા વિજ્ઞાન ઉપર વાતો એ છે ને હું કોણ સમજાય? ઈશ્વર બુદ્ધિથી બહાર છે. ઈશ્વર કોઈ ક્રિયામાં આવતા નથી. વિજ્ઞાન ક્રિયાથી બને છે. અણુબમના કરે અખતરા, હુનર કરે હજાર. કથની ક્રિયા કામ ના આવે, નિજ અનુભવ દીદાર. પરમાત્મા તો પોતે જે આત્મા છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે. અને એને કોઈ પરમાત્માને બીજો જાણી શકતો નથી. વૈજ્ઞાનિકો બારે બીજે ગોતે છે. એમ ભગવાન તો તું પોતે જ છે ને આગા. તું પોતે જ ભગવાન છે. ભગવાન તારાથી એક ક્ષણ એક અલગ નથી. હવે ઈ તારું સ્વરૂપ આત્મા છે, એને તું ગોત. અને આને જે અમારા ઋષિ મુનિઓ જે પદ્ધતિ બનાવી છે એ તરીકે ગોત. એ તારા વિજ્ઞાનમાં નથી આવે. એમ મેં જે ભગવાન વિજ્ઞાનીઓ માથે જ ભજન લખ્યું. જ્ઞાનની માથે અનુભવતા જ ભેદ્યારે ભેદાય નહીં, ભલે લાખો મથે લોહાર. કે જ્ઞાનીની માથે અનુભવતા ટોપ છે. અનુભવ એ કોઈથી ભંગાય એવો નથી. લાખો લોહારો માથે હથોડાને લઈને ઘણ મશીન લઈને. ઘણ મશીનથી નથી તૂટે, કોઈ મિસાલથી નથી તૂટે. એમ કરોડ મિસાલથી નથી તૂટે. અનુભવ હું વસ્તુ છે. જ્ઞાનની માથે અનુભવતા ભેદ્યારે ભેદાય નહીં, ભલે લાખો મથે લુહાર. મનેન્દ્રીના માપમાં આવે ઈશ્વર શું છે, આત્મા શું છે. મનેન્દ્રીના માપમાં આવે, બુદ્ધિથી છે બાર. હવે વિજ્ઞાન વાળા તો તમે બુદ્ધિથી જ ગોતશો ને, આમ કરીને આમ નથી, એમ નહીં જડે. એ અમે વાત કહેશું આને નહીં સમજી શકે. મનેન્દ્રીના માપમાં આવે, બુદ્ધિથી છે બાર. તોપના ગોળા ત્યાં પહોંચે નહીં, વેદ ન પામે પાર. અમારા વેદના થોથણ છે ને એ ત્યાં નથી પહોંચી શકતા. શું છે ઈશ્વરી નથી કઈ. આમ આંગળી સિંધક આમ હાલ્યા જ હોય. પરમાત્મા એ છે જેને વાણીએ નથી, શબ્દે નથી બતાવી, તો કોઈ ઇન્દ્રિય નથી બતાવી છે. અણુબમના કરે અખતરા, હુનર કરે હજાર. કથની ક્રિયા કામ ના આવે, નિજ અનુભવ દીદાર. પરમાત્માને પામવું હોય તો પરમાત્મા જ પરમાત્માને જોઈ શકે છે. બાકીની બધી જળ વસ્તુ છે. દેખાય, સંભળાય, વિચારાય, બુદ્ધિથી નક્કી થાય, એટલી બધી જળ વસ્તુ છે. એ ખરેખર આત્મ સ્વરૂપને જોઈ શકતી નથી. દૂરબીનમાં દેખાય નહીં કે મેરા બેકાર. ભૌતિકવાદી ભ્રમાઈ ગયા, આ તો 14 લોકથી પાર.
તમે હજી એક લોકમાં પહોંચ્યા નથી. આ વાત કરી દો. પરમાત્મા તો 14 લોકથી પાર છે, અને તમે શું ભૌતિક વિજ્ઞાનથી ગોતી શકતા હતા? ભૌતિક વિજ્ઞાન કદીએ ખરેખર ગોતી ન શકે. એ તો કોઈક મૂર્ખ તમારે અહીંયા બોલતો હશે આવીને. તમારે એવો વિજ્ઞાનીઓને એવો ખરેખર ફકરો હુકમ બહાર પાડવો જોઈએ, સિદ્ધાંત બહાર પાડવો જોઈએ કે આ વેદો રહ્યા છે એ વાહિયાત છે, આ જે સત્ય ધર્મ છે, જે ગીતા છે એ પણ ખરેખર કલ્પિત છે ને ખોટી છે, આ હું કંઈ કરવાની જરૂર નથી. એમ કેમ હામાં પડતા નથી તમે? જ્ઞાન તો પડ્યું છે, વિજ્ઞાનની સામે પડેલું છે, અત્યારે પડે છે ને પહેલા પડ્યું છે. તમે કેમ કોઈ દી નથી પડતા ને એવા ફકરા બહાર નથી કાઢતા? જો તમને વિશ્વાસ છે વિજ્ઞાન માથે તો બરાબર ને. તમારા કને આવીને કીધું કે વિજ્ઞાન શ્રેષ્ઠ છે, તમારા વિશ્વને આ બધો દેશ જાય રહ્યો ભક્તિ જ્ઞાન માર્ગમાં ઈશ્વરને સત્ય માને છે, તો તમારે એ સિદ્ધાંતનો વિરોધ કરવો જોઈએ. વિજ્ઞાને આદિ સુધી કોઈ વિજ્ઞાનીએ વિરોધ નથી કર્યો. દૂરબીનમાં દેખાય નહીં, કેમેરા બેકાર. ભૌતિકવાદી એ ભૌતિક છે, વિજ્ઞાન છે, આધ્યાત્મિક નથી. ભૌતિકવાદી ભ્રમાઈ ગયા. આ તો 14 લોકથી પરમાત્મા 14 લોકથી પાર છે. તમે હજી એક લોકને જાણી નથી શક્યા. હું તમને ખબર પડે પરમાત્મા સત્ય છે કે અસત્ય છે? હજી ગ્રહોને પૂરું જાણી નથી રહ્યું. વિજ્ઞાન તો સત્ય છે, હું કેમ કહી શકો તમે? જો વિજ્ઞાન સત્ય હોય તો અહીં બેઠા બેઠા જે ગ્રહોમાં તમે પહોંચ્યા નથી એને કહી દો ને. હજુ આટલા જ ગ્રહો છે એમ માનીને બેઠા હતા. હવે સ્વીકાર્યું છે, ભારતના વેદોએ કીધું કે આવા અનંત બ્રહ્માંડો છે, આવા એમાં એક બ્રહ્માંડમાં અનેક ગ્રહો છે. પેલા એ માનતા નતા, હાલ માનતા જ છે. હર્યું બધો બ્રહ્મા વિષ્ણુ તમે ગુણો સુધી જાઓ. દીકરો ગુણોથી પરા જાતા નથી. અહીં કીધું છે બ્રહ્મા વિષ્ણુ પહોંચે નહીં ઇન્દ્રના શું ભાર. બ્રહ્મા વિષ્ણુ પહોંચે નહીં ઇન્દ્રના શું ભાર. શિવ શક્તિનો ત્યાં જન્મ નહીં, કોણ સમજાવે આશા. બ્રહ્મા નામ છે રજુગુણનો, વિષ્ણુ નામ છે સત્વગુણનો, ઇન્દ્ર નામ છે મનનું. ખરેખર જે ઇન્દ્રિયોનો રાજા છે અને એને ભોગ જ જોઈએ છે. દેવો હકીકતમાં આ છે 5: આકાશ, વાયુ, તેજ, જળ ને પૃથ્વી. તમે માતાજી કહો છો એ આ પ્રકૃતિ છે. આ 5 તત્વો જે આકાશ, વાયુ, તેજ, જળ ને પૃથ્વી એ પ્રકૃતિના છે. એ 8 અંગો વાળી છે. શબ્દ, સપ્રસ, રૂપ, રસને ગંધ, અને 3 ગુણો. શિવ શક્તિનો ત્યાં જન્મ નહીં. પરમાત્મા શું વસ્તુ છે એ બોલે સમજાય એમ નથી. એનામાં કોઈ શબ્દ, એ તો માત્ર જેમ એક ગુંગો માણસ છે એનામાં પ્રિય વસ્તુ એને જડી જાય. જ્ઞાન શું વસ્તુ છે? પરમાત્માનો અનુભવ શું વસ્તુ છે? એને સમજો. એ ગુંગાને તમે હાકળ ખવડાવો તો એ કેવી ગળી છે એમ કહી ગયા ખરો? તો હમણાં થાય એમ કેટલું કરીએ કે બાકી બીજું તો હું કહી કે ગુંગો. તો પરમાત્મા આવી વસ્તુ છે. એક ભજન છે મારું, એમાં છે કે ભાઈ એ અનુભવ જે પરમાત્માનો છે એ વાણીથી કે કોઈ ઇન્દ્રિયથી કે એને કોઈ પકડી શકે એમ નથી. એ તો એની પ્રક્રિયા અપનાવે જે એને પામવાની છે તે તો વ્યક્તિ પોતે અનુભવ કરી શકે છે. બાકી બીજાને વાણી દ્વારા, શબ્દો દ્વારા સમજાવી ન શકે. એક ભજન છે, એ શબ્દ રસ ઘોડી, શબ્દ રસ ઘોડીને રે સરવણે પાયો,
મીટી ભ્રાંતિ યુગ્યા ભાણ શબ્દ રસ ઘોડીને રે શ્રવણે પાયો મીટી ભ્રાંતિ યુગ્યા ભાણ જડ ચેતનની છૂટી ગ્રંથિને પોતા સાખી પરમાણ પ્યાલા પીધા છે મસ્તાન ગુરુએ આપ્યું કે જ્ઞાન પ્યાલા તો પીધા છે મસ્તાન આ મહાવાક્યનો રે મહિમા મોટો જાને મુનિ માયા અવિદ્યાન મિથ્યા જાણીને આપે આપ પહેચાન પ્યાલા પીધા છે મસ્તાન એમને આમ પૂછવું જોઈએ વિજ્ઞાનીને વિજ્ઞાન આવ્યું ક્યાંક વિજ્ઞાન બનાવ્યું કોણે કોઈ વિજ્ઞાનીએ બનાવ્યું સંતે બનાવ્યું આમ પૂછું છું વિજ્ઞાનીને કોઈક આધાર તો હશે ને બધું આ દેશમાંથી ગયું છે બહાર હતું નહીં કાંઈ આવા નવા મૂર્ખાઓ આ દેશમાં રૂપિયા હારું થઈને ગધાર બન્યા અને બહારના લોકોએ આ દેશને ગુલામ બનાવ્યો અને તેથી આ વિજ્ઞાન બધું હારેથી આપણા વેદોનું બહાર ગયું બારે શું હતું વાંદરા જેવા લોક હતા ને જનાવરો છે સ્વામી વિવેકાનંદજી બોલતા હતા બહાર શિકોગામાં એ વાત કરી કે ભાઈ એક દી ભારત આવો હતો તો ઓલા કે આવો ભારત કેદી હતો અત્યારે તમારો ગુલામ છે કે તમારા બાપ દાદા છે દી લુગડા નતા પહેરતા વાંદરાની ઘોડ નાકા ફરતા તે દી અમારો ભારત हमारा टकराव हो गया है हमारे संतों का विज्ञान से तो પછી કીધું કે જન્મ મરણની વિજ્ઞાનમાં તાકાત નથી કે નિર્ભય બનાવી શકે વિજ્ઞાન તો પાછા વિજ્ઞાની બીજાથી બિયા છે જ્ઞાની એવો નિર્ભય થશે કોઈથી બિયાતો નથી જન્મ મરણનો જોખો મટ્યો સમજ્યા ગુપ્ત શાન નિર્ભય થયા વાગી નોબત દ્રઢપરોક્ષ જ્ઞાન પિયાલા પીધા છે મસ્તાન ગુરુએ આપ્યું જે બી જ્ઞાન પિયાલા પીધા છે મસ્તાન ચોથી કડીમ કીધું છે વિજ્ઞાન વાળા બિચારા શું સમજે વેદ વાણી વિચાર પહોંચે નહીં જ્યાં આધ્યાત્મિક સત્ય છે ત્યાં વેદ વાણી વિચાર પોતાની વિજ્ઞાન પહોંચે તર કહીએ કેમ કેવું છે સત્ય વેદ વાણી વિચાર પહોંચે નહીં જ્ઞાન ધ્યાન અનુભવની વાતું એવી ગુંગો કરે ગુણગાન પિયાલા પીધા છે હવે ગુંગો સંગીત ગાતો હોય તો હું ગાય તમને ખબર પડે કાંઈ આ સત્ય છે વિજ્ઞાની કોઈ પ્રમાણ તો આપતા નથી માત્ર કહી દે એટલે હું વિજ્ઞાનીઓ કોને એવું કાંઈ છે કે આ વિશ્વને નિર્ભય બનાવી શકે કે શાંતિ આપી શકે આ જયારે વિજ્ઞાન આટલું છે ત્યારે આ વિજ્ઞાન દ્વારા જ આ અન્યાય જે થઈ રહ્યો છે આ દેશને આતંકવાદીઓ છે તો વિજ્ઞાન દ્વારા જ હેરાન કરે છે જો આ વિજ્ઞાન નું હોય તો શું કરી શકે વિજ્ઞાને તો એ કર્યું ને પછી આ દેહ ને આ લોકો જે આ જગત છે ને એને ખરેખર જીવવું ભારે થઈ પડશે કેમ જીવવું નહીં વિજ્ઞાની ઊભું કરે આ જમીન છે ને તમારી મેં વાયુ નહીં ઉગે હું 40 વર્ષથી કહું છું આ વાત 40 વર્ષથી જ્યાં હું રહું છું ત્યાં પૂછી દો બોલું છું કે નહીં
કે આ મોટીમાં વાયુ નહીં ઉગે. મેં વર્ષ છે તો તમે શું કરી લેશો? અને હવે માનવા પણ માંડ્યું છે વિજ્ઞાને. વિજ્ઞાને માનવા માંડ્યું છે તો હવે આ દેશી ખેતી માથે જાય. હું ક્યાંક પ્રયોગ થઈ ગયા દેશી ખેતીના. આ રામદેવ બાપુ છે એને દેશી ખેતી શરૂ કરી દીધી ખૂબ. થોડીક સુવિધા આપી, પણ એ સુવિધા કરતા કુદરતી માથે જે જીવવું, એટલો જે માણસ સુખી, એટલો જે માણસ સત્વગુણી, એટલો જે માણસ ઉદાર હતા, એટલા જે માણસ નિર્ભય હતા, એ વિજ્ઞાન આવ્યા પછી નથી. તેથી 5 કિલા માણસને ઘરે દાણા હોય અને બીજાને પાડોશી ન કે આજ અમારે દાણા નથી ગયેલા, અડધો આપી દો, સવાર કરી લઈશું, કઈ નથી. તમે પૂછી જો કે અમે તો સાથે જોયું છે. અમારી લાંબડી વાતો નથી. આજ ગમે એટલું પડ્યું હોય તો નહીં આપે. વિજ્ઞાન પશુ બનાવે છે કે માણસને માનવ બનાવે, એમ કહું છું. હવે જ્ઞાની कैसा होता है? જ્ઞાની क्या? જ્ઞાની ગોવિંદ એક છે જેમાં ફેરફાર. ભગવાન અને એનો જ્ઞાની જે ભગત છે એ બે એક છે, એમાં જરાય ફરક નથી. જ્ઞાની ગોવિંદ એક છે જેમાં ફેર ન ફાર. સંતો કો મહિમા શું વખાણું કહે કૃષ્ણ મોરા. મારું કીધું ને મનો ગીતા ખોલીને જોઈ લો. પાણી ટાઢું બેટા પી. પેલા છે હેઠો ભોગ લઈ ગયો બગડે પાણી, થોડોક લઈ આવે, હદથી થોડોક. બોલો હવે હું સાંભળવાનું. તો ઘણા માણસ આવીને એમ કહે છે કે એવું બેવું કાંઈ કરવાનું નથી, આપણે સુખ